શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. તમારા અધિકાર છે, ગાડીઓ તમારે રોકવાની. અરે વળીએ તમે, વળીએ અરે છે તમારે પછી કોલ કરશો. એ તમારે આપવાનો મને લેખિત આપો. હું કાયદો જોઉં છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આદિવાસી સમાજના લોકો એ દેવમોગરા ખાતે દર્શન કરવા આવતા હોય છે અને તે દરમિયાન તેમને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો એ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા હતા. જો કે આખા મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે પોલીસની સામે બાયો ચડાવી છે અને અધિકારીને એવું પણ કહ્યું કે ભાઈ, આંગળી ઊંચી કરતા પહેલા વિચારી લેજે કે કોની સામે આંગળી ઊંચી કરે છે. અને પોલીસની સામે બાયો ચડાવતા ત્યાં સ્થાનિક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને ચૈતર વસાવાના સમર્થનની અંદર તમામે લોકો પોલીસની સામે હોબાળો મચાવ્યો. જો કે મામલો એટલો બધો ઉગ્ર પણ બની ગયો હતો કે ધારાસભ્ય અને પોલીસ અધિકારીએ બંને આમને સામને આવી ગયા અને બંનેની વચ્ચે તું મેં ત્યાં સુધી થઈ કે બંને એકબીજાને તુકારે પણ વાત કરવા માંડ્યા. શું કે એ માથાકૂટ થઈ એ ચૈતર વસાવાની સાથે પહેલા એ જુઓ. ના ના ના, તમારે મારી સાથે કોઈ જાતની વાત નહીં. બંધ કરો કામ, કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. અમારે અહીંયા સભા નથી કરવાની. અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. આ કઈ નહીં કરો. હું કાયદો જોઉં છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો. બસ હા કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા બસ હા કરી નાખો. જાઓ અમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. જાઓ તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવડી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી ગીરો ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે અમને તમે અટકાવેલા. અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીવી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે. ધીરે અવાજ, ધીરે હાથ નીચે. તમે વાત કરો. ચાલો સાઈડ કરો. બોલો બોલો. ચાલો બધો બેહો ગાડીમાં. ચાલો બેહો ગાડી. ચાલો બેહો ગાડી. તો નર્મદા પોલીસ દ્વારા એ તમામ શ્રદ્ધાળુઓને હેરાનગતિ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો લગાવતા અધિકારી સાથે તું મેમા થઈ અને ત્યારબાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ સીધા જ પહોંચી ચૂક્યા નર્મદા જિલ્લા પોલીસ વડાની મુલાકાતે. જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કહ્યું કે દારૂ પીતા હોય તો એને દંડ કરો, હેલ્મેટ ન પહેર્યું હોય તો એને દંડ કરો, પરંતુ ખોટી રીતે આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરો. જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પણ મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો અને ચૈતર વસાવા પહોંચી ચૂક્યા હતા. ત્યાં પણ મોટી બબાલ થઈ, એ પણ જુઓ. પોલીસ વાળા બિચારા ઈમાનદારીથી કામ કરે છે, એની જવાબદારી નિભાવે. આ અડધી પોલીસ સરકારનો પગાર લે અને ભાજપના ઈશારે બુટલેગરોને ધંધા કરાવે. અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર છે. તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દો અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતર જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો. હા તો બધા અમે જઈશું. તમે બધા રજૂઆત કરો, કઈ વાંધો નહીં. સાહેબ આવશે ને, બહાર આવશે. અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે. અમારું છે ને. હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે, કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય
આજે 500 રૂપિયા કમાયા રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે, એ પોલીસ સામેનો અમારો મોરચો છે. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ્વર પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં. ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું. કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે, ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બનીએ છે, આંકડા જુગારના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે ના પાડીએ છીએ. ના, અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ. અમને બધાને રજૂઆત જે રીતના તમને રજૂઆત અહીંયા બોલાવી લો, અમે રોડ પર બેસીએ છીએ. અમારે રજૂઆત કરવા ભાજપના હિસાબે બધા ધંધા કરો બંધ કરી દો. નહીં તો અહીંયા છે ને રોડ પર બેસીએ છીએ. એસપી ને અહીંયા બોલાવી લો. હા, તમારે ટ્રાય કરવી હોય ને તો દારૂવાળાની ટ્રાય કરો, આંકડાવાળાની ટ્રાય કરો. આમ ચાલે છે દારૂ જુગાર આંકડા બધું નંબરની રીતિને ટ્રાય કરો ને, ટ્રાય થાય એનું ટ્રાય કરો તમે. નાના માણસો મજૂરી આપો, સાબિત કરવા માંગો છો. આટલી બધી મોંઘવારી છે અને મોંઘવારીમાં તમે 2,000 ના દંડ આપો મજૂરિયાને. ખેડૂત પાણી વાળવા જાય એને દંડ આપો, લગ્નમાં ચાંદલો કરવા જાય એને દંડ આપો. આ શું કાઢ્યું છે તમારે? આ શું તાના થાય છે ભાઈ? કરોડો રૂપિયાના દંડ ઉઘરાવો એટલે 2 મોગરા માતા દર્શન આવે, ફેમિલી સાથે આવે, 4 વ્હીલ જપ્ત કરી લો. 2 દિવસ સુધી પૂરી રાખો. કોર્ટમાં વકીલ સિવાય ગાડી નથી છૂટતી. બુટલેગરો માટે નાકાબંધી કરો. બુટલેગરો માટે ડ્રાય કરો, રેડ કરો. ખનીજ માફિયા માટે કરો. અહીંયા અમે બેસીએ છીએ ભાઈ, કોણ રોકે છે? કેમ ભાઈ, અમને કેમ રોકવામાં આવે છે? અમારા અધિકારો નથી. અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડાવો. ના, એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ. તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો, અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો, અમને એવું થોડું ચાલતું હોય યાર. ને ગાડીઓ મૂકી દેવો. અંકલેશ્વર, ભરૂચ, વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે. જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો, અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છીએ. પણ અમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ. અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા છે. ના, એટલે બધા માણસો નહીં જાય, 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું? પણ તમને સાહેબ, તમને ખબર હોવી જોઈએ, આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર છે. તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઉભી કરી દેવો અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો, ખેતર જતા હોય ખેડૂતને ના છોડો, લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો. આ કઈ રીત છે? તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો. હા, તો બધા અમે જઈશું. તમે બધા રજૂઆત કરો, કઈ વાંધો નહીં. સાહેબ આવશે ને, બહાર આવશે. અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે, અમારું છે ને. હા, તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય. અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે, કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો. સવારે માણસ જાય, આજે 500 રૂપિયા કમાયા રસ્તે ઉભા રાખી તો તમારી. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે. અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા. પોલીસ બહુ સારી છે. 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે. અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે, એ પોલીસ સામેનો અમારો મોરચો છે. અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા. પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ્વર પોલીસ સ્ટેશને. કયા આધારે તમે છોડી દીધું ભાઈ? 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં.
ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં, આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું, કેમ પોલીસ એને દંડ નથી કરતી? ઓવરલેટને એટલા બધા ટ્રકો ચાલે, ત્યાં તમારા સેક્શનો ચાલે છે. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા ચુકાના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે ના પાડીએ છીએ. ના, અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ, અમને બધાને રજૂઆત જે રીતના તમને રજૂઆત. તો એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓની સમર્થનની અંદર લડાઈ લડી રહ્યા છે, તેવામાં પોલીસે વારંવાર આદિવાસીઓને હેરાન કરતી હોવાના આક્ષેપો એ ચૈતર વસાવાએ લગાવ્યા છે. જો કે હવે જોવાનું રહેશે કે જિલ્લા પોલીસ વડા સાથેની બેઠક બાદ કયા પ્રકારની વાત એ ધારાસભ્ય ચૈતર વસાવા કરે છે. શું ફરી એક વખત ચૈતર વસાવાએ પોલીસની સામે જંગે એલાન કરવાની તૈયારીમાં છે કે શું? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.